श्री पुरुषोत्तम वदनानलावतार सर्वान्नाय संचार वैष्णवान्नाय प्राचुर्य प्रकार श्री बिल्व मंगलाचार्य सांप्रदायिकार्पित साम्राज्यासन अखंड भूमंडलाचार्य चक्रचूड़ामणि विद्यावाचस्पति दश दिगंत विजयी श्री भागवत प्रतिपद मणिवर भावांशुभूषिता मूर्ति पदवाक्य प्रमाण पारावार पारीण भक्ति मार्गाद्युमार्तंड षट्दर्शन व्याख्यान सिंहासनाधीश्वर श्री राजाधिराज शुद्धाद्वैत पुष्टि मार्ग प्रवर्तक आचार्य वर्य जगद्गुरु श्रीमद्वल्लभाचार्य महाप्रभु विजयते तराम विजयते तराम विजयते तराम। श्री गोवर्धन नाथ की जय, श्री गिरिराज धरण की जय, श्याम सुंदर श्यामने महारानी की जय, श्री वल्लभाधीश की जय। उपस्थित सर्व नॉटिंगम डार्बी सत्संग मंडल यूके ना બધા જ સત્સંગીજનો એવં આ મીટિંગની અંદર જોડાયેલા બધા જ ભાવિક વૈષ્ણવજનો, ખૂબ જ આનંદનો અવસર છે કે યુકેમાં સત્સંગનો લાભ મળ્યો અને એ પણ વિષય પણ એવો સુંદર શ્રી ગિરિરાજ બાવાનો, અને પ્રભુ કૃપાથી એક સુંદર વિનંતી આ મંડળ દ્વારા અમને જ્યારે કરવામાં આવી ત્યારે યોગાનુયોગ અમે વ્રજમાં જતા અને શ્રી ગિરિરાજ બાવાજીનું પૂજન કરી યમુના તટ ઉપર ઊભેલા હતા ત્યારે જ એમનો વિનંતી માટે ફોન આવ્યો હતો અને ત્યારે જ અમે આખા મંડળની સુધી શ્રી યમુનાજીમાં લીધી હતી। તે પણ એક ભગવત કૃપાનું લક્ષણ જ છે। પુષ્ટિ માર્ગની અંદર કહીએ કે હિન્દુ ધર્મની અંદર કહીએ, શ્રી ગિરિરાજ બાવાનો અપાર મહિમા છે। આ કલિકાલના અંદરમાં પ્રગટ પ્રભુ સાક્ષાત શ્રી ગિરિરાજજી સ્વરૂપે આપણને દર્શન આપી રહ્યા છે। ખૂબ જ ગૂઢ સ્વરૂપ છે શ્રી ગિરિરાજ બાવાનું, કારણ કે આપણે બહારથી જોઈએ તો એક સામાન્ય પર્વત આકાર રૂપે આપણને દેખાય છે, પણ એવું નથી। શ્રી ગિરિરાજ બાવાનું અતિ ગૂઢ સ્વરૂપ છે કે જેની અંદર પુષ્ટિની તમામ લીલાઓ છુપાયેલી છે। અનેક અનેક લીલાઓ ત્યાં થાય છે અને આપણા શ્રીજી બાવા પણ પોઢવા માટે આજે પણ શ્રી ગિરિરાજજી જ પધારે છે, શયન તો ત્યાં જ કરે છે। વૃંદાવનમ પાદમેકમ ન ગચ્છતિ। તો આ શ્રી ગિરિરાજ બાબાના પ્રાગટ્ય વિશે પણ આપણે જાણીએ, એમનું સ્વરૂપ વિશે પણ જાણીએ અને એમનું મહત્વ પણ જાણીએ, જે આજના સમયમાં ખૂબ જ આવશ્યક છે। કારણ કે આજે હજારો અને લાખોની સંખ્યામાં લોકો વ્રજમાં શ્રી ગિરિરાજજીનું પૂજન માટે પરિક્રમા માટે જાય છે, પણ એમાંથી સંપૂર્ણ જ્ઞાન ધરાવનારા ઓછા હોય છે। જો આપણને સંપૂર્ણ શ્રી ગિરિરાજ બાવાનું જ્ઞાન થઈ જાય તો આપણે પછી કંઈ બીજું શોધવાની જરૂર રહેશે નહીં, પણ લીલા પ્રગટ જણાવે। આપણને પ્રગટ પ્રભુની લીલાઓ ત્યાં શ્રી ગિરિરાજ બાવામાં પ્રગટ દેખાવા લાગશે। જ્યારે ગોલોકધામની અંદર એકવાર સુંદર લીલા ચાલી રહી છે, ઠાકોરજી રાધાજી ગોપીજનો દિવ્ય મનોરથ કરી રહ્યા છે, દિવ્ય રાસ ચાલી રહ્યો છે, સુંદર ભવ્ય રાસ તો, અને રાસનો વિશ્રામ કરવા પ્રભુ અને રાધાજી બિરાજમાન છે, સ્વામીજી।
અને પ્રભુએ ખૂબ પ્રસન્ન થયા. ત્યારે રાધાજી નૃત્ય પણ કરીને પ્રભુને રીઝવ્યા હતા. પ્રભુએ કહ્યું કે આપ કોઈ મનોરથનો વિચાર કરો, અમે જરૂર પૂરો કરીશું. અને પ્રભુએ કહ્યું પણ ખરા કે વ્રજમાં આપ પ્રાગટ્ય લેજો અને આપણે આ બધી લીલા ભૂતલ ઉપર બી કરીશું. ત્યારે સ્વામીજી આ જ મનોરથ કર્યો કે મારી એ જ ઈચ્છા છે પ્રભુ કે શ્રી ગિરિરાજ બાબા એક એવું સ્થાન કે જ્યાં આપણે લીલા ભૂતલ ઉપર કરી શકીએ, દિવ્ય આનંદ લઈ શકીએ. આ ગોલોક ધામ જેવું એક દિવ્ય ધામ આપ ભૂતલ ઉપર પ્રગટ કરો કે જ્યાં સુંદર કુંજ નિકુંજો હોય, સુંદર લીલાસ્થલી હોય અને આપણા બધા વ્રજભક્તો ગોપીજનો એ સુંદર મનોરથો સિદ્ધ કરી શકે અને આપ પ્રભુ ત્યાં કુંજોમાં વિશ્રામ કરી શકો. એક એવું દિવ્ય સ્થાન આપ નિર્માણ કરો પ્રભુ. અને રાધાજીની વિનંતી સાંભળી અને પ્રભુની અંદર રાસલીલાનો તેજ છુપાયેલો હતો. એ બધા ગોપીજનોનો ભાવ, રાધાજીનો ભાવ, બધો ભાવ પ્રભુના હૃદયમાં સંમિલિત હતો. એટલે પ્રભુએ એ વખતે પોતાના વક્ષ તરફ દ્રષ્ટિ કરી અને વક્ષ ઉપર દ્રષ્ટિ કરી અને એ જે રાસનો તેજ હતો, જે ગોપીજનોનો ભાવ જેમાં મિશ્રિત હતો, રાધાજીનો ભાવ મિશ્રિત હતો, બધી સખી સહચારીનો ભાવ જેની અંદર મિશ્રિત હતો, એ બધો તેજ પ્રભુના હૃદયમાં છુપાયેલો હતો. અને પ્રભુએ વક્ષ તરફ દ્રષ્ટિ કરી અને દિવ્ય તેજ પુંજ પ્રગટ થવા લાગ્યો, વધવા લાગ્યો. બહાર પ્રગટ થતાની સાથે વિશાળ સ્વરૂપે પ્રગટ થઈ ગઈ લીલા સ્થળે કે જે રાધાજીનો મનોરથ હતો કે આપણે ભૂતલ ઉપર જઈ અને બધા જેવા સુંદર મનોરથો કરીશું અને ગોપીજનોને પણ લાભ મળશે. તે સ્થાન ત્યાં ગોલોકધામની અંદર વિશાળ સ્વરૂપે, સતશૃંગ સ્વરૂપે, 100 શિખરો વાળા શ્રી ગિરિરાજ સ્વરૂપે આકાર લઈ લીધો. એમની અંદર તમામ ભાવનું મિશ્રણ છે. બધા જ સખીજનો, રાધાજીનો મનોરથ, ગોપીજનોનો મનોરથ, બધો ભાવ એની અંદર સમૃદ્ધ છે. અને સાક્ષાત ભગવાનમાંથી નીકળેલું ભગવાનનું જ સ્વરૂપ, બધાના મનોરથોની પૂર્તિ કરનારું સ્વરૂપ એ શ્રી ગિરિરાજ સ્વરૂપે પ્રગટ થયું. અને દિવ્ય સ્થાન 100 શિખરો વાળા શ્રી ગિરિરાજજી, અદ્ભુત સ્થાન. એ જોઈને રાધાજી તો બહુ પ્રસન્ન થઈ ગયા કે પ્રભુ અહીંયા તો એટલી સુંદર લીલાઓ થશે, ખૂબ જ આનંદ કરીશું. હું ભૂતલ ઉપર જરૂર પ્રગટ થઈશ પ્રભુ, અને આને પણ ભૂતલ ઉપર આપ પ્રગટાવો. અને ભૂતલ ઉપર પ્રભુ એમને પ્રગટાવી રહ્યા છે સાલમલી દ્વીપ પાસે. ત્યાં પ્રગટ થયા દ્રોણના પુત્ર સ્વરૂપે. સાલમલી દ્વીપ એટલે કે દક્ષિણ આફ્રિકા પાસે ત્યાં પ્રગટ થયા. અને ત્યાં દ્રોણના આમ તો 3 પુત્ર થયા, ચરણાદ્રી, કામદગીરી અને શ્રી ગિરિરાજજી. તો આ શ્રી ગિરિરાજજી સ્વરૂપે પ્રગટ થયા. અને એકવાર જ્યારે પુલસ્ત મુનિ વિહાર કરી રહ્યા છે અને એમની દ્રષ્ટિ શ્રી ગિરિરાજજી ગોવર્ધન ઉપર પડી. આ તો કેટલું સુંદર પર્વત છે, દિવ્ય પર્વત છે, અને આમાં હું બિરાજમાન થઈ અને જ્યારે હું તપ કરીશ તો સાક્ષાત ભગવાન પણ પ્રગટ થશે. આને તો મારી જોડે લઈને જાઉં, હું કાશીમાં લઈ જાઉં અને ત્યાં જઈ અને આમને સ્થાપિત કરી દઉં, ખૂબ જ આનંદ થઈ જશે. એમણે માંગ કરી દ્રોણજી જોડે કે ભાઈ મને તો આપનો આ ગોવર્ધન આપી દો, શ્રી ગિરિરાજજી મને આપી દો. અને પણ ના નથી પાડી શક્યા. અને જો જ્યારે શ્રી ગિરિરાજજી પ્રગટ થયા હતા ત્યારે બધા જ વિશ્વના ગિરિઓ ત્યાં આવ્યા અને એમને કહ્યું કે અમારા બધા ગિરિઓના આપ રાજ છો, માટે આપ ગિરિરાજ છો, એ નામ ધરવામાં આવ્યું હતું. અને ગોવર્ધન, જો આપણે વિચાર કરીએ કે ગોવર્ધનના ઘણા અર્થ થાય છે. એમાં એક અર્થ થાય છે ગો એટલે કે ઇન્દ્રિય, અને વર્ધન એટલે કે એને વધવાનો પ્રદેશ. એટલે આપણને પણ ટકાવી રાખનારા શ્રી ગિરિરાજ બાબા છે. અને પ્રભુની લીલાને પણ
ટકાવી રાખનારા શ્રી ગિરિરાજ બાવા છે અને ભક્તોના મનોરથોને પણ ટકાવી નાખનારા શ્રી ગિરિરાજ બાવા છે, માટે ગોવર્ધન નામ છે. તો અહીંયા ગિરિરાજજીએ પણ એક શરત રાખી છે કે હું તમારી જોડે આવવા તૈયાર છું, પણ એકવાર જ્યાં મને પધરાવશો ત્યાંથી હું પાછો ઊભો નહીં થાઉં, એ મારી શરત છે. તો આ રીતે નક્કી થયું અને હાથમાં લઈને આકાશ માર્ગે પધારી રહ્યા છે. રસ્તામાં બ્રજમંડલ દેખાયું અને ગિરિરાજજીને તો એ જ મનોરથ હતો કે હું આના માટે તો આવ્યો છું, માટે પોતાનું વજન વધાર્યું અને હાથ દુખવા લાગ્યો પુલસ્ત્ય મુનિનો, અને ત્યાં પધરાવી દીધા બ્રજમાં. પોતાના કાર્ય પતાવીને જ્યારે પાછા આવે છે અને કીધું કે ચાલો ઉઠો, હું તમને કાશી લઈ જવા માંગુ છું. ગિરિરાજજી પોતાની શરત યાદ દેવડાવી કે જો મેં કહ્યું હતું કે એકવાર મને સ્થાપિત કરી દીધો તો પછી હું અહીંયાથી ઉભો નહીં થયો. ક્રોધિત થઈ ગયા ઋષિ, શ્રાપ આપ્યો કે રોજ તલભર તમે ઓછા થશો. અને શ્રી ગિરિરાજજી તો આના માટે જ પધાર્યા હતા કે પ્રભુની લીલા સ્થલી આ વ્રજભૂમિની અંદર દિવ્ય પ્રભુ લીલા કરે, પ્રભુને આનંદ થાય, વ્રજ ભક્તોના મનોરથો પૂરા થાય, રાધાજીના મનોરથ પૂરા થાય અને વૈષ્ણવોના મનોરથ પૂરા થાય, એના માટે વ્રજમંડળની અંદર સ્થાપિત થઈ ગયા. અને વ્રજમાં જ્યારે આવ્યા છે ત્યારે 3 શિખરવાળા આવ્યા છે. ગોલોકધામમાં જ્યારે પ્રગટ થયા ત્યારે 100 શિખરો દ્વારા પ્રાગટ્ય લીધું છે, સતશૃંગ. પણ વ્રજની અંદર આ ભૂતલ ઉપર ખાલી 3 શિખર સાથે પ્રાગટ્ય લીધું છે. આદિ શિખર, મધ્ય શિખર અને બ્રહ્મ શિખર. આદિ શિખર કે જ્યાં પ્રભુએ શ્રી ગિરિરાજજીની સેવા કરી છે, જે પ્રભુએ લીલાઓ કરી છે, આદિ શિખર છે. મધ્ય શિખર કે જ્યાંથી શ્રીનાથજી પ્રગટ થયા અને શ્રી મહાપ્રભુજીના સમયે જે શ્રીનાથજી લીલાઓ કરી છે એ મધ્ય શિખર છે. અને હજી બ્રહ્મ શિખરની લીલાઓ હજી થવાની બાકી છે. સુરભી કુંડથી અપ્સરા કુંડ સુધી જે બ્રહ્મ શિખર કહ્યો એની હજી લીલાઓ થશે. તો આવું દિવ્ય સ્વરૂપ શ્રી ગિરિરાજજી બાવાનું છે કે જ્યારે પણ આપણે દર્શન કરીએ ત્યારે એમના દર્શન કરીને જ આપણને સાક્ષાત એવું લાગે કે અરે આ તો શ્રીનાથજી બાવાનું સ્વરૂપ છે. જો આપણે સાંજે જ્યારે દર્શન કરવા જઈએ ગિરિરાજજીના, ત્યારે એવું મુખારવિંદ થઈ જાય કે તમને એવું લાગે કે આ શ્રીનાથજી છે. સવારે જુદું સ્વરૂપ લાગે ગિરિરાજજીનું, સાંજે જુદું સ્વરૂપ લાગે. શૈલોસ્મી સ્વયં કૃષ્ણ અવતારમાં પ્રાગટ્ય લઈ અને સાક્ષાત ઠાકોરજી પોતે જ આજ્ઞા કરી કે આ મારું સ્વરૂપ છે. શૈલોસ્મી, હું આ શિલા સ્વરૂપે બિરાજમાન છું, આમાં અને મારામાં કોઈ અંતર નથી, તમે આમની પૂજા કરો. કે અમારું કલ્યાણ કરનારા બીજા કોઈ નથી પણ સાક્ષાત શ્રી ગિરિરાજ બાવા છે. આ પ્રગટ પ્રભુ છે, આમની સેવા કરું. આ જ સર્વનું કલ્યાણ કરનારા છે. જ્યારે સાક્ષાત પ્રભુ પોતે જ આજ્ઞા કરી હોય અને પોતે જ ગિરિરાજજીનું મહાત્મ્ય વધાર્યું હોય એટલે શ્રી ગિરિરાજજીનો અપાર મહિમા કહેવાય કે સ્વયં ભગવાને ગોવર્ધનની પૂજા કરી, ગોવર્ધનની પરિક્રમા કરી અને બધી લીલાઓ કરી. શ્રી ગિરિરાજજીના આમ ઘણા બધા સ્વરૂપો છે. ગિરિરાજજીનું એક સ્વરૂપ એ ગાયનું સ્વરૂપ પણ કહેવાય છે. જો આપણે પરિક્રમા કરતા હોય ને ત્યારે આ ગિરિરાજજીના અલગ અલગ સ્વરૂપોથી આપણને દર્શન થતા હોય છે. કોઈ વાર તમે પરિક્રમા કરતા હોય ને તમને સરસ મજાનું એવું ગાય દેખાય ત્યારે યાદ કરી લેવાના કે કંઈ ક્યાંક આપણા ગિરિરાજજી તો દર્શન નથી આપી રહ્યા. કારણ કે ભગવાને જ્યારે વેણુનાદ કર્યો ત્યારે વેણુનાદ કરતા કરતા ભગવાનના અધરમાંથી રસ દ્રવીભૂત થયો અને એ ભૂતલ ઉપર આવી અને પડ્યો ત્યાં શ્રી ગિરિરાજજીની તરેટી પાસે, અને એમાંથી તૃણ ઉગ્યું. એટલે ગિરિરાજજીને થયું કે આ તો ભગવાનનું અધરામૃત છે,
અને અધરામૃત એમને એમ જતું ન કરાય માટે શ્રી ગિરિરાજજી ગાયનું સ્વરૂપ ધારણ કર્યું અને ઠાકોરજીના અધરામૃતનું પાન કર્યું. તૃણ આરોગી અને અધરામૃતનું પાન કર્યું માટે ગાયનું સ્વરૂપ ધારણ કર્યું. આમ તો ગાયમાં પણ શ્રી ગિરિરાજજીના એ સ્વરૂપમાં પણ ઘણા બધા ગુણ ભાવ છુપાયેલા છે. નામ રૂપ લીલા અને ધામ રૂપમાં જેમ ગાયને 4 થન હોય અને એમાંથી દૂધ મળતું, એ રીતે શ્રી ગિરિરાજજી પણ નામ રૂપ લીલા અને ધામ દ્વારા ભક્તોનું પોષણ કરે છે માટે ગાયનું સ્વરૂપ ધારણ કર્યું છે. માટે આગળ એક સ્વરૂપ આવે છે, સિંહનું સ્વરૂપ પણ છે. સિંહની કટી અને સ્વામીજીની કટીની બરાબરી થાય કે આની અંદર સ્વામીજીનો ભાવ પણ શ્રી ગિરિરાજજીની અંદર છુપાયેલો છે. માટે અને ભક્તોને અભયત્વનું દાન આપનારા છે સિંહના સ્વરૂપના દ્વારા. તો આ ભાવ પણ શ્રી ગિરિરાજજીની અંદર છુપાયેલો છે. અને જો સિંહની ચાલ કેવી હોય, આગળ ચાલે અને ફરી પાછળ વળીને જુએ, એવી જ રીતે પ્રભુની લીલા પણ શ્રી ગિરિરાજજીમાં નિત્ય નિરંતર ચાલતી રહે છે કે આગળ પ્રભુ લીલા કરી લે અને ફરી પાછા પધારે, ફરી પાછી લીલા કરે. તો માટે અહીંયા સિંહનું સ્વરૂપ પણ છે, ગ્વાલનું પણ સ્વરૂપ છે. ગોપાલકોની સાથે નિત્ય પ્રભુ વિહાર કરે છે, નિત્ય લીલા કરે છે, એટલે ગ્વાલનું પણ સ્વરૂપ છે. અને રત્નમય પણ સ્વરૂપ છે, કારણ કે એ રાસલીલા જ્યારે ગોલોકધામમાં થઈ ત્યારે ગોપીજનોએ ખૂબ શૃંગારો ધરેલા હતા, હીરાના, માણેકના. તો એ બધો જ્યારે રસ ભગવાનના હૃદયમાં સમાહિત થઈ ગયો હતો, તો એ બધા રત્ન પણ પ્રભુના હૃદયમાંથી આ શ્રી ગિરિરાજ બાબામાં સમાહિત થયેલા છે. એટલે રત્ન ખચિત ગિરિરાજ રાજે, વલ્લભાખ્યાનમાં પણ ગોપાલદાસજી કહે છે કે એવા પણ દર્શન થાય છે કે રત્નમય શ્રી ગિરિરાજજી છે. જો આજે પણ કૃપા થાય તો એવી ઝાંખી પણ થતી હોય છે કે રત્ન ખચિત ગિરિરાજ રાજે, કારણ કે એમાં એ ભક્તોનો ભાવ છુપાયેલો છે. એટલે રત્ન ધાતુમય પણ છે. ઘણીવાર ચળકતા આપણને દર્શન દેખાઈ જાય પ્રભુમાં. અને એક ભાવ શેષનો પણ છે, સર્પનો પણ છે કે પ્રભુ શ્રી ગિરિરાજજી શેષ સ્વરૂપે પણ દર્શન આપતા હોય છે, કૃપા કરે છે અને મનોરથોને પૂર્ણ કરે છે. અને શેષની મસ્તક ઉપર એક મણિ હોય છે. તો અહીંયા શ્રી ગિરિરાજજીની ઉપર મણિ કયો, તો શ્રીનાથજી સ્વરૂપે કહેવામાં આવ્યું કે ગિરિરાજજીના મસ્તકમાં શ્રીનાથજી બાબા બિરાજમાન છે. એ જાણે એક શેષની મણિ સમાન છે. તો એ રીતે દર્શન આપે છે પ્રભુ. જ્યારે આપણે પરિક્રમામાં કરતા હોય ત્યારે આવા બધા અલગ અલગ સ્વરૂપે આપણને દર્શન આપતા હોય છે. કોઈને શેષ સ્વરૂપે થાય, કોઈને ગાય રૂપે દેખાય, કોઈને ગોવાળિયા રૂપે દેખાય છે. તો આ રીતે અનેક પ્રકારથી આપણને શ્રી ગિરિરાજજીના દર્શન થાય છે. ખૂબ જ ગૂઢ સ્વરૂપ છે શ્રી ગિરિરાજજીનું, કારણ કે જ્યારે ભૂતલ ઉપર બધા આવી ગયા અને પછી મનોરથ થયો કે ભાઈ આપણે તો આ બધી જે ગૂઢ લીલાઓ થવાની છે, તે બધી ગૂઢ લીલાઓ માટે આપણને જોઈશે દ્વાદશ નિકુંજો. કારણ કે સ્વામીજીની કુંજ અલગ હશે, ચંદ્રાવલીજીની અલગ હશે, લલિતાજીની અલગ હશે, વિશાખાજીની અલગ હશે. આમ મુખ્ય દ્વાદશ નિકુંજો એ શ્રી ગિરિરાજ બાબાની અંદર જ્યારે ભાવ પ્રગટ કરવામાં આવ્યો ત્યારે 12 વર્ષનું સ્વરૂપ લીધું શ્રી ગિરિરાજજીએ. અને આ બધાનો મનોરથ પૂર્ણ કરવા માટે દ્વાદશ નિકુંજોનું પોતાની અંદર નિર્માણ કર્યું કે પ્રભુના સદા દિવ્ય મનોરથો સાક્ષાત આ ભૂતલ ઉપર જે ગોલોકધામમાં થાય છે, એ બધા જ મનોરથો શ્રી ગિરિરાજ બાબાની અંદર ચાલ્યા જ કરે છે. જો વ્રજની અંદર 84 કુંજો છે અને દ્વાદશ નિકુંજો છે. જો 84 કોરસમાં
વ્રજમંડળ છે. અને ભક્તિના બી કુલ 84 પ્રકાર કહેવામાં આવ્યા. અને પ્રભુના જે ગોપીજનો મનોરથો કરતા એ ભાવથી 84 કોષની અંદર 84 કુંજો છે. અને આ જે નિકુંજ હોય એ વિશાળ સ્વરૂપમાં હોય કે જે શ્રી ગિરિરાજજીના અંદરમાં બિરાજમાન છે. આજના સમયમાં પણ આપણે ખાલી કલ્પના જ કરીએ કે લોકોએ ખાલી સાંભળ્યું તો છે ગોલોકધામ વિશે, પણ સાક્ષાત પ્રગટ ક્યાંય બિરાજતું હોય તો તમારે ક્યાંય દૂર જવાની જરૂર નથી. આપણા ગિરિરાજજીને જોઈ લેવા, દર્શન કરી લેવા, એમની અંદર જ સાક્ષાત ગોલોકધામ વિદ્યમાન છે. પ્રભુની સકળ લીલાઓ આજે પણ બિરાજમાન છે. જો કૃષ્ણદાસ મેઘનને પણ મનોરથ થઈ ગયો હતો જ્યારે સાંભળ્યું કે ગિરિરાજજીની અંદર તો ગોલોકધામ છે. શ્રી મહાપ્રભુજીને વિનંતી કરી કે શ્રી વલ્લભ, મારો મનોરથ થયો છે કે મારે ગોલોકધામના દર્શન કરવા છે. શ્રી મહાપ્રભુજીએ આજ્ઞા કરી કે અષ્ટાક્ષરનું સ્મરણ કરો અને આ શિલાને તમે હટાવશો તેની અંદરથી તમને કંદરા દેખાશે અને કંદરાની અંદર શ્રી કૃષ્ણ શરણમ, શ્રી કૃષ્ણ શરણમ બોલતા બોલતા પ્રવેશ કરી જવાનો. આ રીતે કૃષ્ણદાસ મેઘન શ્રી કૃષ્ણ શરણમ મમનું ઉચ્ચારણ કરતા કરતા ધીરે ધીરે સરકતા ગયા. માર્ગ મળતો ગયો ગિરિરાજજીની કંદરાની અંદર પ્રવેશ કરી જાય છે. દિવ્ય ગોલોકધામના દર્શન થાય છે. એવું સુંદર મણિમય રત્નમય સુંદર દિવ્ય વાતાવરણ છે. સુંદર મનોરથોની સજાવટો છે. ત્યાં અંદર અંદર જતા જતા એક સુંદર મજાનું અમૃતમય ઝરણું વહેતું દેખાય છે અને ત્યાં એક સુખ પણ દેખાય છે. અહીંયા બોલે છે કૃષ્ણદાસ મેઘન શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ. 3 વાર જ્યારે ઉચ્ચારણ કર્યું ત્યારે એ પોપટે ત્યાં 3 વાર જલનું પાન કર્યું અને ત્યાં જ એનો ઉદ્ધાર થઈ ગયો. અને સુંદર ગોલોકધામની દિવ્ય ઝાંખીઓ થઈ. સાક્ષાત પ્રભુના દર્શન થયા, સ્વામીજીના દર્શન થયા. અને આ બધા દર્શન કરી અને કૃષ્ણદાસ મેઘન જ્યારે પાછા બહાર આવ્યા, શ્રી વલ્લભના ચરણોને પકડી લીધા. કૃપાનાથ, ખૂબ જ આપની કૃપાથી સાક્ષાત સ્વદેહમ આ લીલાના દર્શન થયા છે. પણ એક પ્રશ્ન છે કે આ જે સુખ હતું ત્યાં, એ સુખ કોણ હતું? અને 3 વાર મેં જ્યારે અષ્ટાક્ષર બોલ્યું પછી આનો ઉદ્ધાર કેમ થઈ ગયો? જ્યારે સમજાવ્યું કે સ્વામીજીનું પ્રિય સુખ હતું અને સ્વામીજી એને આ શીખવાડેલું હતું કે સતત તું શ્રી કૃષ્ણ શરણમ મમ બોલ્યા કરજે. અને ઉચ્ચારણ કરતા અને જલપાન પણ નહોતું કર્યું, પણ જ્યારે તમે શ્રી કૃષ્ણ શરણમ મમનું ઉચ્ચારણ કર્યું એટલી વારમાં એણે જલપાન કરી લીધું. અને જલપાન કરતાની સાથે જ એનો રાધાજીએ સ્વામીજીએ ઉદ્ધાર કરી અને નિત્ય લીલામાં એને સુંદર સ્વરૂપ આપી દીધું. તો આ રીતે અષ્ટાક્ષરનો પણ મહિમા સમજાવ્યો અને શ્રી ગિરિરાજજીની અંદર એ સાક્ષાત ગોલોકધામ વિદ્યમાન છે. એનું પણ પ્રગટ દર્શન કરાવવાનું સામર્થ્ય કોઈમાં છે તો એ આપણા શ્રી વલ્લભ અને વિઠ્ઠલમાં જ છે. અન્ય ધર્મની અંદર તમે જોશો તો મોક્ષની વાતો તમે સાંભળી હશે કે આમ તમે આટલા જપ કરશો, પાઠ કરશો, સેવા કરશો તો તમારો મોક્ષ મળશે. પણ પુષ્ટિ માર્ગમાં સદેહ તમને ભગવત પ્રાપ્તિ, લીલા પ્રાપ્તિ કરાવવાનું કોઈનું સામર્થ્ય હોય તો મહાપ્રભુ શ્રી વલ્લભનું છે. કે જે અન્ય કોઈ ધર્મની અંદર આ રીતની વાત કરવામાં નથી આવી કે સાક્ષાત સદેહ તમને ભગવત પ્રાપ્તિ કરાવી શકીએ. તો અહીંયા શ્રી વલ્લભનું અને વિઠ્ઠલનું સામર્થ્ય બતાવવામાં આવ્યું. જેવી જ કૃપા ગુસાઈજીએ ગોવિંદ સ્વામી ઉપર પણ કરી કે જ્યારે ગુસાઈજી સદેહ ગિરિરાજજીની અંદર પધાર્યા, ગોવિંદ સ્વામીનો હાથ પકડ્યો અને ગોલોકધામના દર્શન કરાવવા માટે લઈ ગયા. તો આવી કૃપા શ્રી મહાપ્રભુજી અને ગુસાઈજી જ કરી શકે છે કે સાક્ષાત સદેહ ભગવદ પ્રાપ્તિ કરાવવાનું સામર્થ્ય
આ પુષ્ટિ માર્ગના આચાર્યની અંદર છે. અને એ પણ તમને લાભ આપવાનું કોઈ સ્થાન હોય તો શ્રી ગિરિરાજ બાબા છે, કે જ્યાં સદાકાળ માટે શ્રીનાથજી બી બિરાજમાન છે અને ગુસાઈજી પણ ત્યાં જ બિરાજમાન છે. જાજે પણ બધું પ્રગટ લીલા જ છે, પણ પરિવર્તન આપણા વિચારોની અંદર આવી ગયું હોય છે. એટલે આપણને જે દર્શન થવા જોઈએ એ દર્શન થતા નથી. પણ પ્રભુ તો એ જ છે અને એ જ નિત્ય લીલા પણ ચાલી રહી છે. આપણી તૈયારીની આવશ્યકતા હોય છે. જેવો જ પ્રશ્ન એ કણબી વૈષ્ણવને જાગ્યો કે મેં સાંભળ્યું છે કે રત્નમય શ્રી ગિરિરાજજી છે, તો મને કેમ આ રત્નમય દર્શન નથી થઈ રહ્યા? ત્યારે એમનો પ્રશ્ન ગુસાઈજી પાસે પહોંચે છે અને ગુસાઈજી કીધું કે જો તું દ્રષ્ટિ કરીને જો હવે. અને જ્યારે જુએ છે ત્યારે એને સાક્ષાત રત્ન ખચિત શ્રી ગિરિરાજજીના દર્શન થાય છે. આવું પ્રગટ સ્વરૂપ, સાક્ષાત ભગવત સ્વરૂપ એ આપણા શ્રી ગિરિરાજજી છે. અને આ ગોવિંદ કુંડનું સ્થાન એ સ્વામીજીના વિરહેવાળું સ્થાન છે. ત્યાં પણ શ્રી ગિરિરાજજીનું મુખારવિંદ છે અને ત્યાં જ આ કૃષ્ણદાસ મેઘરને પણ અનુભવ કરાવ્યો હતો અને એવા કેટલાય જીવોને ત્યાં ગોવિંદ કુંડમાં અનુભવ કરાવે છે. માટે સ્વામીજીએ ત્યાં વિપ્રયોગ કર્યો હતો ગોવિંદ કુંડની અંદર, અને ત્યાં ઠાકોરજીના 108 નામનું સ્મરણ કર્યું હતું અને પ્રભુનો વિરહ કરી અને એ શિલા ઉપર એમણે પ્રેમામૃત ગ્રંથ લખ્યો હતો, સ્વામીજી પોતે પોતાના હસ્તથી. પણ એ ગ્રંથ કોઈને દેખી શકાય એમ ન હતું. એટલે પ્રભુને વિનંતી કરીને પૂછ્યું સ્વામીજી કે આ ગ્રંથ કોણ વાંચી શકશે, કોણ જોઈ શકશે? કહું કે આપના સમાન જેનો ભાવ છે એ જ જાણી શકશે. એટલે શ્રી મહાપ્રભુજી જ્યારે ત્યાં પધાર્યા, એ શિલાનો સ્પર્શ કર્યો ત્યારે એ આખો ગ્રંથ સ્વામીજીના હસ્તથી લખેલો પ્રેમામૃત એ આખો પ્રગટ થઈ ગયો અને એ ગ્રંથનું સુંદર શ્રી મહાપ્રભુજી પછી આગળ બીજાને પણ લાભ આપ્યો. એ ચૈતન્ય મહાપ્રભુને પણ જ્યારે એમણે માંગ્યું ત્યારે આપ્યું શ્રી મહાપ્રભુજીએ. તો વિપ્રયોગનું પણ એક સ્થાન છે, કારણ કે હરિરાયજી પણ એવો જ ભાવ રાખી જેસલમેરમાં બિરાજેલા હતા, છતાં પણ તરેટી શ્રી ગોવર્ધન કે રહીએ, ગોવિંદ કુંડ મેં નહીએ, તરેટી શ્રી ગોવર્ધન કે રહીએ. એમણે પણ હરિરાયજી પણ શ્રી ગિરિરાજજી માટે એટલો બધો વિપ્રયોગ કર્યો. અને આ ગોવિંદ કુંડ એ દૂધમય છે. એટલે આપણને જો ભાવના હોય તો આ બધી ઝાંખીઓ બ્રજમાં આજે પણ શક્ય છે, અને જો ભાવ હોય એને થાય પણ છે. પણ જો આપણે શ્રદ્ધા એટલી મજબૂત ના હોય તો આપણને બીજી બધી વસ્તુ દેખાય છે, પણ જે દેખાવાનું છે એ જ નથી દેખાતું. એટલે સંશય રાખ્યા વગર જ્યારે આપણે શ્રદ્ધાથી એ જ પ્રભુની નિત્ય લીલામાંની વલ્લભનું સ્મરણ કરી અને જ્યારે આપણે દર્શન કરીએ તો આજે પણ બધું પ્રગટ જ બિરાજમાન છે. આજે પણ એવું ને એવું જ બધું દર્શન થઈ રહ્યું છે. અમે તો જો હમણાં જઈને આવ્યા અને શ્રીનાથજી પ્રાગટ્ય સ્થાનમાં પણ હમણાં જઈને આવ્યા. અમે સદુ પાંડેની બેઠકથી સીધા ઉપર ચડી અને ત્યાં આજે પણ એવું ને એવું જ વાતાવરણ છે, એવી ને એવી જ બધી ગાયો પણ આજે પણ ત્યાં જ આપણને જોવા મળે છે, એવું જ વાતાવરણ જોવા મળે છે, દિવ્ય દર્શન થાય છે. તો તૈયારી આપણી અંદર રાખવાની છે ગિરિરાજજીનું સ્વરૂપ સમજવા માટે, કારણ કે ગિરિરાજજીના ઘણા બધા સ્વરૂપ છે. એક હરિદાસ વર્યનું પણ સ્વરૂપ છે. હરિદાસ વર્ય વેણુગીતની અંદર પણ વર્ણન આવે છે કે ધન્ય છે શ્રી ગિરિરાજ બાબા કે જ્યાં એમની કંદરામાં પ્રભુ વિશ્રામ કરે છે. ગાયો ત્યાંથી કંદમૂળ આરોગે છે
અને ધન્ય છે પૂર્ણ પુલિંદ ઉરુગાયત હે. આ પુલિંદનીઓ, વ્રજની પુલિંદનીઓ પણ ધન્ય છે કે જ્યારે શ્રી ગિરિરાજની કંદરાની અંદર સુંદર લીલા થાય ત્યારે ઠાકોરજીના ચરણમાં સુંદર કુમકુમથી સુંદર સજાવવામાં આવે ચરણારવિંદ. ઠાકોરજી સ્વામીજીના ચરણારવિંદની સજાવટ કરે, સુંદર ચંદન, કુમકુમ, કેસર બધું લગાડેલું હોય. અને જ્યારે યુગલ સ્વરૂપ બહાર પધારે ત્યારે એની છાપ, કુમકુમની છાપ ત્યાંના તૃણ ઉપર, ઘાસ ઉપર લાગેલી હોય. અને જ્યારે પુલિંદનીઓ, ભેલનીઓ ત્યાં આવે અને જુએ અને કુમકુમ ને કેસર પોતાના મસ્તક ઉપર લગાવે ત્યારે એને પૂર્ણતાનો અનુભવ થાય છે. એટલો બધો લાભ શ્રી ગિરિરાજ બાબાની તરેટીમાં પણ મળે છે કે જે ગિરિરાજજીની શરણમાં આવે છે એને પણ પૂર્ણતાનો આનંદ મળી જાય છે. એટલું દિવ્ય સ્વરૂપ શ્રી ગિરિરાજજીનું છે કે એમના દંડવત કરે, ચરણસ્પર્શ કરે એને તો મળે જ છે, પણ ખાલી એમની તરેટીમાં પણ જે આવી જાય છે એનું પણ કલ્યાણ થઈ જાય છે. કારણ કે એટલું બધું ગૂઢ લીલાઓ નિત્ય અને નિરંતર શ્રી ગિરિરાજજીની અંદર છે. આજે પણ ગિરિરાજજીની અંદર તમે સુરભીકુંડ બાજુ જુઓ તો સુરભીકુંડમાં જે આપણે અભિષેક કરીએ એની બાજુમાં જ શિલાઓ છે. એમાં જ્યારે તમે વ્રજમાં જાઓ ને દર્શન કરો તો આજે પણ ઇન્દ્રે કેવી વૃષ્ટિ વરસાવી હતી એના આજે પણ બધા નિશાન ત્યાં દેખાય છે. અને ત્યાં આગળ જરાક આપણે ઉપર જઈએ તો ગિરિરાજજીનું કર્ણ છે ત્યાં, અને ત્યાં આપણા મનોરથો જે હોય આપણે ગિરિરાજજીને કહી શકતા હોય છે. જો આપણે શરૂઆતમાં જે જીવો જોડાતા હોય છે એ બધાની અંદર કંઈક ને કંઈક સકામતા હોય છે કે મને આ મળી જાય તો સારું, મારું આ કામ થઈ જાય તો સારું. કોઈનો વેપાર ન ચાલતો તો વિચાર કરે કે મારો આ વેપાર ચાલી જાય, કોઈ બાળક ભણતો વિચાર કરે કે મારે પરીક્ષામાં પાસ થઈ જવું. અનેક વિચારો લઈને આવતા હોય લોકો કે કોઈ પણ રીતે અમારા કામ થઈ જાય. કોઈનું સ્વાસ્થ્ય સારું ના રહેતું હોય તો વિચાર કરે કે ભાઈ આ ગિરિરાજજીની કૃપા થાય ને સ્વાસ્થ્ય સારું થઈ જાય. પછી ગિરિરાજજીનું સ્વરૂપ એ ભક્તાભિલાષા છે, ભક્તોની ઈચ્છાને પૂર્ણ કરનારું સ્વરૂપ એ શ્રી ગિરિરાજજીનું છે. એટલે આપણે ત્યાં આમ ઠાકોરજીથી આપણે ન મંગાય પણ ગિરિરાજજીને આપણે વિનંતી કરી શકાય. જે પ્રારંભિક અવસ્થાના જીવો છે એટલે નિષ્કામ બની જાય અને પ્રભુને લાયક બની જાય. જો કે પુષ્ટિ માર્ગની અંદર કોઈ પણ જાતની અપેક્ષા રાખવાની વાત આવતી નથી. ન ફલાર્થમ, ન ભોગાર્થમ, ન પ્રતિષ્ઠા, ન પ્રસિદ્ધિ. પણ શુદ્ધ પુષ્ટિ થવા માટે નિષ્કામ જીવ જ્યારે થાય છે ત્યારે જ એને પુષ્ટિની ફલશ્રુતિ પ્રદાન થાય છે. શ્રી ગિરિરાજજી એ દ્રઢ આશ્રય આપનારા છે કે જ્યારે ગોવર્ધન લીલા કરી અને ઇન્દ્રનું માન ભંગ કર્યું, અન્યાશ્રય છોડાવ્યો, કે પ્રારંભિક અવસ્થાના જીવોને જાત જાતના અન્યાશ્રય કરતા હોય, કે અહીંયા જઈ આવો, ત્યાં જેવું, આ દેવની ઉપાસના કરી લો, પેલા દેવની ઉપાસના કરી લો, અનેક જાતના વિચારો મનમાં આવતા હોય. ઘણા લોકો તો એવા પણ હોય છે કે જેટલા વાર એટલા દેવ, એવા પણ ઘણા હોય છે. પણ શ્રી ગિરિરાજજી એવી લીલા કરી કે બધો જ વ્રજવાસીઓનો જે અન્યાશ્રય હતો એ છોડાવી દીધો અને ભગવાનમાં આશ્રય દ્રઢ કરાવી દીધો. જો જ્યારે ભયંકર વૃષ્ટિ થઈ, શ્રી ગિરિરાજ બાબાને ધારણ કર્યા ત્યારે પણ અનેક પ્રકારની લીલાઓ થઈ છે. ઉપર તો સુદર્શનજી જલ શોષી રહ્યા હતા અને શેષ સ્વરૂપે પણ શ્રી ગિરિરાજજી એવી લીલા કરી હતી કે જલ તરેટી સુધી નહોતું પહોંચી રહ્યો. અને એવા સમયની અંદર કેવલ શ્રી ગિરિરાજજીનો આશ્રય, કેવલ પ્રભુની શરણાગતિ જ રહી હતી. જો આજનો પણ આપણે સમય જોઈએ તો કંઈક થોડો એવો જ છે
કે આ બીમારીનો સમય કે લોકો બધા પોતપોતાના ઘરોની અંદર એક પ્રભુનો આશ્રય કરીને બેઠા છે. એવામાં બધાનો એક જ ભાવ અને એક જ આશ્રય થયો છે કે આ બધામાંથી શ્રી ગિરિરાજજી કૃપા કરે અને અમે આ સંકટમાંથી નીકળી જઈએ અને પ્રભુની સેવા અને મનોરથોનો લાભ લઈ શકીએ. તો 7 દિવસ સુધી, કારણ કે આ 7 દિવસનો પણ ઘણો બધો મહિમા હોય છે. કારણ કે સુરો પણ 7 સુરો હોય છે, સમુંદર પણ 7 સમુંદર છે. તો આ બધો ભાવ 7 દિવસ ગોવર્ધન ધારણ કરી કે સંપૂર્ણ શરણાગતિ આશ્રય સિદ્ધ કર્યું ને અન્યાશ્રય છોડાવ્યો, આશ્રયને દ્રઢ કર્યો. તો શ્રી ગિરિરાજ બાબાનું એવું સુંદર સ્વરૂપ કે ચાહે કેવો પણ જીવ કેમ ન હોય, એમની સેવા કરવી એટલી સહેલી છે કે ખાલી જલ ચડાવ, દૂધ ચડાવ, કોઈ પણ વ્યક્તિ સેવા કરી શકે છે. ઘણા લોકોને સેવાનો બહુ અનુભવ ન હોય તો પણ શ્રી ગિરિરાજજીમાં તમે જો કે આજે હજારો લાખોની સંખ્યામાં લોકો આવે છે અને બધા જ એક સરળતાથી લાભ લેતા હોય છે શ્રી ગિરિરાજજીની સેવાનો. તેવું સ્વરૂપ શ્રી ગિરિરાજજીનું સ્વરૂપ છે કે કેવો પણ જીવ છે શરણ આયે સોઈ તારે. એકવાર જે જીવ શરણાગત થાય છે અને પછી એને આસક્તિ થઈ જાય છે. એકવાર જે ગિરિરાજ બાબાનો સ્વરૂપની સેવા કરે છે, દર્શન કરે છે, પછી એને એમ થાય કે હવે બીજી વાર ક્યારે જવું, ત્રીજી વાર ક્યારે જવું. એવા પણ કેટલા વૈષ્ણવ છે કે જે જીવનમાં ક્યારે પણ વ્રજમાં નહોતા ગયા કે ગિરિરાજ બાબાના દર્શન કરવા પણ નહોતા ગયા. એવા લોકોને જ્યારે અમે આગ્રહ કરીને મોકલ્યા કે તમે લાભ તો લો, વ્રજનો લાભ લો, શ્રી ગિરિરાજ બાબાના દર્શન કરી લો, તો આપણને સાક્ષાત અલૌકિક દર્શન થઈ જાય, લાભ મળી જાય. તો અને જ્યારે એ લોકો ગયા અને પછી દર્શન કર્યા પછી તો એટલી બધી વ્રજની શ્રી ગિરિરાજજીની લગ્ન લાગી ગઈ કે હવે તો વારંવાર વ્રજમાં જાય છે. તેવું આકર્ષણ કરનારું સ્વરૂપ એ શ્રી ગિરિરાજજીનું છે કે જ્યાં તમામ લીલાઓ બધું મિશ્રિત છે અને એવું દિવ્ય સ્થાન એ શ્રી ગિરિરાજ બાબાનું છે કે નિત્ય અને નિરંતર પ્રભુ ત્યાં પોતાની લીલા કરતા જ રહે છે. અને એવું કેટલું બધું દિવ્ય હરિદાસ સ્વર્યનું સ્વરૂપ ધારણ કરી અને પ્રભુના માટે એવું સુંદર કંદમૂળો પણ પ્રગટ કરે અને પોતાની જાતને એવું કોમલ સ્વરૂપ શ્રી ગિરિરાજજી બનાવી લે છે કે પ્રભુ જ્યારે વિહાર કરે ત્યારે એમને શ્રમ ન પડે. એટલું સુકોમલ સ્વરૂપ શ્રી ગિરિરાજ બાબાનું સ્વરૂપ છે. અને એ પ્રશ્ન એકવાર એક વૈષ્ણવના મનમાં જાગૃત થયો કે અમે તો સાંભળ્યું છે કે શ્રી ગિરિરાજજીનું માખણ જેવું, નવનીત જેવું સુકોમલ સ્વરૂપ છે. જ્યારે ગોકુલનાથજી, રઘુનાથજી અને રઘુનાથજીના લાલજી ગોપાલલાલજી જ્યારે ગોવર્ધન ઉપર શ્રીનાથજીના સેવા માટે પધારી રહ્યા હતા ત્યારે જોડે એ ભગવતી હતા. એના મનમાં પ્રશ્ન થયો કે મેં તો સાંભળ્યું છે કે ભાઈ આ તો ગિરિરાજજીનું તો નવનીત જેવું સુકોમલ સ્વરૂપ છે, તો પછી અમને એવા ગિરિરાજજીના દર્શન કેમ નથી થતા, કે એવું સ્વરૂપ કેમ નથી દેખાયું. ત્યારે જ એક ખવાસની ગોદીમાં ભૂપેન્દ્રજી હતા, ગોપાલાલજીના લાલજી, એમણે તરત જ ગોદીમાંથી કૂદ્યા અને ગિરિરાજજીમાં કમળ સુધી ધસી ગયા અને બતાવી દીધું કે આ તો નવનીત જેવું સ્વરૂપ છે ગિરિરાજજીનું. એટલે આજે પણ આપણે ગિરિરાજજીની અંદર જોઈએ તો આજે પણ ઠાકોરજીના શ્રીહસ્તના અંગુલીના પણ નિશાન દેખાશે, ચરણ કમલોના પણ નિશાન છે. જે ઠાકોરજી નરો દૂધ લઈને આવતી અને કટોરામાં રોકતા, એ કટોરો
રાખતા એ કટોરાના પણ આજે પણ નિશાન છે. તમામ એ બધી લીલાના નિશાનો, ગાયના પણ નિશાન, એ બધા જ નિશાનો આજે પણ શ્રી ગિરિરાજજીમાં વિરાજમાન છે. સાક્ષાત પ્રગટ દર્શન થાય છે. અને ઇન્દ્ર પણ જ્યારે એ સુરભી ગાય આપીને ગયો હતું અને એરાવત હાથી લઈને આવ્યો હતો, એરાવત હાથીના પણ નિશાન દેખાય છે, સુરભી ગાયના પણ ચિહ્નો દેખાય છે. બધું પ્રગટ છે આજે પણ. અમુક ગિરિરાજજીની અંદર પ્રભુની લીલા માટે એવી પણ શિલાઓ છે કે આપણે હાથ લગાવી અને કાજલ એમાંથી આવવા લાગે. એક શિલામાંથી આપણે હાથ લગાવી આજે પણ સિંદૂર આવવા લાગે છે. અને પ્રભુની લીલા માટે અમુક શિલાઓ એવી પણ છે કે આપણે એને વગાડીએ તો વાજિંત્રોની જેમ વાગવા પણ લાગે. તો આખું પ્રભુની લીલા માટે આખું શ્રી ગિરિરાજજી પોતાનું એવું હરિદાસ સ્વર્યનું સ્વરૂપ ધારણ કરી લીધું કે પ્રભુની તમામ લીલાઓ આ ગિરિરાજજીની અંદર સમાવિષ્ટ થઈ જાય. અને જ્યારે આપણે પરિક્રમા કરીએ ત્યારે પ્રભુની તમામ લીલાઓ નું અનુસંધાન થાય, એક એક સ્થાનના દર્શન થાય, પ્રભુનું સ્મરણ થાય અને લીલાનો ભાવ આપણા હૃદયમાં આવે. પણ પરિક્રમા કરતા પણ ભાવના સેવા નહીં રાખવી જોઈએ આપણે. જો આપણે એક વૈષ્ણવ પરિક્રમા વાળાનો પણ પ્રસંગ આવે છે કે રોજ ગિરિરાજજીની પરિક્રમા કરતો અને પછી ગુસાઈજીની પાસે આવતો, પણ ગુસાઈજી બહુ એની સામે જોતા પણ નહીં. અને એક દિવસ એણે વિચાર કર્યો કે આ માર્ગમાં, ગિરિરાજજીના માર્ગમાં કેટલા કાંટાઓ છે, કાંકરાઓ છે, કેટલા લોકોને શ્રમ પડે છે, તો હું આ બધા કાંટા કાંકરા વીણી લઉં અને માર્ગને સુંદર બનાવ્યું. તો એ દિવસે જ્યારે સેવા કરીને આવે છે ત્યારે ગુસાઈજી બહુ પ્રસન્ન થાય છે અને બોલાવે છે કે વાહ, આજે તે સેવા કરી છે. તો વ્રજમાં જઈએ આપણે તો આપણે સેવાભાવ રાખવો કે આપણાથી કેટલી સેવા થઈ શકે છે શ્રી ગિરિરાજજીની, પ્રભુની, તેના વ્રજ ભક્તોની. કારણ કે ત્યાં બધું જ જે છે બધું દિવ્ય લીલાત્મક જ છે. ત્યાં ગિરિરાજજીમાં વૃક્ષો પણ છે, તૃણ પણ છે, રજ પણ તમે જુઓ, તરેટીની રજ જે છે એમાં આપણે જ્યારે પગ મૂકીએ ત્યારે આપણને એવું લાગે કે અરે આ તો નવનીત જેવું છે. તમે પરિક્રમા કરીને આવ્યા હોય તો તમારો આખો થાક ઉતરી જાય એવી સુંદર તરેટીમાં સુકોમલ રજ છે કે આપણે પરિક્રમાનો પણ આખો થાક ઉતરી જાય. તો આવું દિવ્ય સ્વરૂપ શ્રી ગિરિરાજજીનું સ્વરૂપ છે કે સ્વામી રૂપે પણ છે અને સેવક રૂપે પણ છે. અદ્ભુત ઉભય સ્વરૂપ છે. અને નિત્ય પ્રભુની સંયોગ લીલા નું સ્થાન પણ શ્રી ગિરિરાજ બાવા છે. એટલે શ્રીનાથજી પણ આજે પણ નિત્ય પોળવા માટે તો ગિરિરાજજીમાં જ બિરાજે છે. આજે પણ આપણે જોઈએ જ્યાં ગિરિરાજજીની ઉપર શ્રીનાથજીનું મંદિર છે ત્યાં પણ સુંદર કંદરા છે શ્રીનાથજીને પધારવાની. તો દિવ્ય સ્થાન છે. તો એ મધ્ય સ્થાન છે કે જ્યાં પ્રાચીન મંદિર શ્રી મહાપ્રભુજી દ્વારા સિદ્ધ થયું હતું, એ પણ આપણને દર્શન થાય છે. અને નૂતન નંદાલય જે પૂરણમલ ક્ષત્રિય દ્વારા સિદ્ધ કરવામાં આવ્યું હતું એના પણ દર્શન થાય છે. એની થોડીક આપણે આગળ જઈએ ત્યાં આ પ્રાગટ્ય સ્થાન શ્રીનાથજીનું આવે છે, જ્યાં પૂરણમલ ક્ષત્રિય દ્વારા સિદ્ધ નૂતન મંદિરની બાજુમાં જ એ સ્થાન છે આજે પણ. પછી પ્રથમ મિલનનું પણ સ્થાન છે. કારણ કે ગિરિરાજ બાબાનું એટલું દિવ્ય સ્વરૂપ કહ્યું કે શ્રીનાથજી અને મહાપ્રભુજીનું મિલન કરાવવાનું પણ કોઈનું સામર્થ્ય હતું તે શ્રી ગિરિરાજ બાબાનું જ હતું. અને સુંદર પ્રથમ મિલન પણ મહાપ્રભુજી અને શ્રીનાથજીનું થયું હોય તે આપણા શ્રી ગિરિરાજજીમાં થયું છે. એટલું દિવ્ય સ્વરૂપ શ્રી ગિરિરાજજીનું છે કે મિલાપ કરાવનારું સ્વરૂપ છે. શ્રી વલ્લભ અને શ્રીનાથજી બાબાનો મિલાપ કરાવ્યો, મહાપ્રભુજી અને વૈષ્ણવનો મિલાપ કરાવ્યો. એટલા બધા વૈષ્ણવ પણ ત્યાં સદુ પાંડે, કુંભનદાસ, રામદાસ,
એટલા બધા વૈષ્ણવ ત્યાં શ્રી વલ્લભની શરણમાં આવ્યા અને બધી સેવા ચાલી. તે બધી લીલા પણ શ્રી ગિરિરાજજીના દ્વારા આપણને મળે છે. એટલે કદાચ આપણામાં એટલું સામર્થ્ય ન હોય કે આપણને પ્રભુની લીલાની સુધી થાય, કે આપણને પ્રભુની એ નિત્ય લીલાનું સ્મરણ રહે, તો આપણે શ્રી ગિરિરાજજીનું સ્મરણ જરૂર કરવું. શ્રી ગિરિરાજજી ને જરૂરથી આપણે પૂજન કરવું, દંડવત કરવું, પણ એમાં પણ ધ્યાન રાખવું, કારણ કે વધારે દૂધ ચડાવવા કરતા આપણો સ્નેહ વધારે રાખવો એ વધારે જરૂરી છે. માત્રા વધારવાની જરૂર નથી, આપણો પ્રેમ વધારવાની જરૂર છે. કારણ કે આપણે દૂધથી કેમ અભિષેક કરીએ છીએ? કારણ કે દૂધ એ સ્નેહનું સ્વરૂપ છે. એટલે આપણો ભક્તોનો જે સ્નેહ છે એના દ્વારા શ્રી ગિરિરાજ બાબાની પ્રસન્નતા થાય છે અને ત્યાં અભિવૃદ્ધિ થાય છે. એટલે વધારે માત્રા કરવા કરતા જે કંઈ બી આપણે કરીએ, ભલે તમે 1.25 લીટર કર્યું હોય કે 11 લીટર કર્યું, પણ એને સ્નેહથી કરીએ આપણે, અને સુંદર ભોગ ધરી આપણે, અને ઉત્તમથી ઉત્તમ ધોતી ઉપરણામ સુંદર પુષ્પમાલા જે આપણે ધરાવીએ, તો જે આનંદ પ્રગટ થાય છે. જો અમે તો હમણાં જેમ વાત કરી કે થોડા દિવસ પહેલા જ અભિષેક કરીને આવ્યા, અને એમાં એટલી બધી લીલાઓ આજે પણ બધી પ્રગટ દેખાઈ જ રહી છે, અને તમે પણ બધા ભાવથી જોશો તો તમને પણ દેખાવા લાગશે. જો ગોવિંદ કુંડમાં પણ મુખારવિંદમાં તમે ધ્યાનથી જોશો તો મુખારવિંદને ત્યાં જ યુગલ સ્વરૂપના દર્શન થાય છે. ઠાકોરજી અને રાધાજીની યુગલ સ્વરૂપની ઝાંખી ત્યાં જ આપણને પ્રગટ થાય છે. તો એટલા બધા દિવ્ય દર્શન ઘણીવાર આપણે અમુક લોકો એટલી બધી ભીડમાં જતા હોય અને ફટાફટ નીકળી જતા હોય અને ધ્યાનથી દર્શન પણ કરવાના રહી જતા હોય છે. તો કોઈ વાર તમે શાંતિથી જાઓ અને પ્રેમથી સેવા કરો શ્રી ગિરિરાજજીની, તો આ બધા જે દિવ્ય દર્શનો છે શ્રી ગિરિરાજજીની અંદર આજે પણ એ બધી જ કૃષ્ણ લીલાની ઝાંખીઓ આજે પણ થઈ રહી છે. એ બધી ઝાંખીઓ આપણે કરવાની છે. માટે શ્રી ગિરિરાજજીનું સ્વરૂપ તમે જાણશો તો તમે પુષ્ટિ માર્ગને જાણી લેશો, ઠાકોરજીની નિત્ય લીલાને જાણી લેશો, કૃષ્ણ લીલાને જાણી લેશો, રાધાજીની લીલાને જાણી લેશો, અને આપણું કલ્યાણ નિશ્ચિત રૂપે થઈ જશે. કારણ કે આપણે બધા મૂળ લીલાથી જોડાયેલા જીવો છે. આપણે બધા દેવી જીવો છે, લીલા સંબંધિત. અને આપણે ભૂતલ ઉપર આવીને પોતાના સ્વરૂપનું જ્ઞાન ભૂલી ગયા, પાછું શ્રી વલ્લભની કૃપા થઈ, શરણાગત થયા, પાછી સુધી થઈ પ્રભુની લીલા શું છે. અને પછી જ્યારે તમે ગિરિરાજજીની સન્મુખ જાઓ છો ત્યારે એ બધી લીલાનું સ્મરણ, જો આપણે ત્યાં બેસી અને જો શ્રી કૃષ્ણ અષ્ટાક્ષરનું સ્મરણ કરીએ, થોડી વાર ક્યારેક એવો ભાવ કરજો, તમે ગિરિરાજજી જાઓ ત્યારે અષ્ટાક્ષરનું સ્મરણ કરજો, અને કૃપા થાય તો તમને લીલામાં શું તમારો સંબંધ હતો અને તમારું શું જોડાણ છે અને ત્યાં શું દિવ્ય લીલા ચાલી રહી છે એનું જ્ઞાન થઈ જશે, એનો લાભ મળશે. તો જ્યારે પણ તમે વ્રજમાં જાઓ, ગોવર્ધન જાઓ, ત્યારે એ બધી દિવ્ય લાભ આપણે લઈએ અને ગિરિરાજજીનું મૂળ સ્વરૂપ આપણે જાણીએ કે શ્રીનાથજી બાબા બિરાજમાન છે, બધી સખી સહચર્યો બિરાજમાન છે, મહાપ્રભુજી, ગુસાઈજી, બધા સ્વરૂપો આજે ત્યાં જ બિરાજમાન છે. એવું દિવ્ય સ્થાન સાક્ષાત પોતે પ્રગટ પ્રભુ ગિરિરાજજી, કે જેમની સેવા કરી ને આપણને આનંદ થાય. અલગ અલગ ઋતુમાં જ્યારે આપણે જઈએ છીએ ત્યારે ગિરિરાજજીના અલગ અલગ સ્વરૂપના દર્શન પણ આપણને થતા હોય છે. એટલે અલગ અલગ સમય પણ ખાસ આપણે જવું જોઈએ જેનાથી આપણને શ્રી ગિરિરાજજીના નવીનતમ સ્વરૂપના દર્શન થાય છે. કોઈ વાર તમે ઉષ્ણકાલમાં દર્શન કરવા જાઓ, કોઈ વાર તમે શીતકાલમાં દર્શન કરવા જાઓ, કોઈ વાર વસંત ઉત્સવમાં દર્શન કરવા જાઓ, તો આ બધા
લાભ લીધા પછી આપણને ખ્યાલ આવે કે શ્રી ગિરિરાજ બાબાનું સ્વરૂપ કેટલું બધું દિવ્ય સ્વરૂપ છે. માટે ગિરિરાજજીની અંદર તો એટલું બધી લીલાઓ છે, અપરંપાર લીલાઓ છે, અને ખૂબ જ ગૂઢ સ્વરૂપ છે ગિરિરાજજીનું. ગિરિરાજ ધારાષ્ટકમમાં પણ સુંદર લીલાઓનું વર્ણન આપણે જોઈ શકીએ છીએ કે દુગ્ધાદિ ચોરે નહીં હસો વિચારે, કે જે ગોપીજનો ત્યાંથી નીકળતી, કોઈ દહીં લઈને નીકળતી, કોઈ દૂધ લઈને નીકળતી, તે બધાનું પણ શ્રીનાથજી બાબા કૃપા કરતા રોકતા. કારણ કે એ લીલા પછી શ્રીનાથજીના સમયમાં પણ આગળ ચાલી, કે જે સારસ્વત કલ્પમાં નવનીતની માખણની ચોરી કરી, એ બધી લીલાઓ શ્રી ગોવર્ધન ઉપર બિરાજમાન થઈ અને શ્રીનાથજીએ પણ કરી છે. સુંદર માખણ ચોરી લીલા કરતા, ગોરસ અરોગતા, गोवर्धन की शिखर ते मोहन दीनी टेर नागरी दान दे. શ્રી ગોવર્ધનની શિખર ઉપરથી શ્રીનાથજી બધાને ટેર દઈ અને મનોરથોને પૂર્ણ કરતા. આજે પણ જો ગિરિરાજ બાબાની એ શિખર ઉપરથી આપણે જ્યારે જોઈએ ત્યારે આપણને દેખાય કે શ્રીનાથજીની દ્રષ્ટિ આખા વ્રજમંડળ ઉપર છે, અને રાધાજીનું શિખર પણ, બરસાનાનું પણ શિખર ત્યાંથી દેખાય છે, રાધાજી પણ દેખાય છે. તો એક બાજુ શ્રી ગિરિરાજ બાબાનું શિખર શ્રીનાથજીની દ્રષ્ટિમાં વ્રજમંડળ, એક બાજુ બરસાનાનું શિખર રાધાજીની દ્રષ્ટિમાં આખું વ્રજમંડળ. એટલે દિવ્ય આપણને ખ્યાલ આવે કે આ બંને યુગલ સ્વરૂપની દ્રષ્ટિમાં આખું આ વ્રજમંડળ છે અને સુંદર દિવ્ય લીલા થાય છે. માટે આ દિવ્ય શ્રી ગિરિરાજજીનું સ્વરૂપ છે. માટે આ ફાગના દિવસોની અંદર આપણે જોઈએ તો ઠાકોરજી કેટલી સુંદર લીલાઓ શ્રી ગિરિરાજજીની તળેટીમાં કરતા હોય છે. ફાગ ખેલવાની સુંદર લીલાઓ પ્રભુએ ત્યાં કરી છે. માટે પ્રભુની વિશિષ્ટ લીલાઓ એ શ્રી ગિરિરાજ બાબામાં થઈ છે. અને રસિયામાં પણ બધા ગાતા હોય છે ને, श्री गोवर्धन महाराज तेरे माथे मुकुट विराज रहो. श्री गोवर्धन महाराज महाराज तेरे माथे मुकुट विराज रहो. श्री गोवर्धन महाराज महाराज तेरे माथे मुकुट विराज रहो. तो मुकुट ધરાવવામાં આવે છે. જો પુષ્ટિ માર્ગની અંદર ઠાકોરજી જ્યારે હોલી ખેલવા જાય ત્યારે મુકુટનો શૃંગાર ધરવામાં આવે, શ્રી ગિરિરાજ બાબાને ધરવામાં આવે. કાના ધર્યો રે મુકુટ ખેલે હોલી. કારણ કે પેલા શીતકાલ હતો અને ત્યારે ઠાકોરજી એવા ગદ્દલમાં છુપાઈને બિરાજમાન હતા કે ભક્તોને લાભ નહોતો મળી રહ્યો. અને પછી વસંત ઉત્સવ આવ્યો, ઠાકોરજી બહાર ખેલવા પધાર્યા અને ભક્તોની અંદર જે વિરહ તાપ હતો કે ભાઈ અમને ક્યારે પ્રભુનો લાભ મળે, ક્યારે ઠાકોરજી કૃપા કરે, એ બધો લાભ આપવા માટે પ્રભુ પધાર્યા છે. તો જેવી લીલા કરવાની હોય એવો શૃંગાર આવે પ્રભુ. તો અહીંયા મુગટ ધારણ કર્યો, અને મુગટ આપણે પુષ્ટિ માર્ગમાં થોડું વાંકું આવે. કારણ કે જો કોઈ પાસે જલનો ઘડો હોય અને કોઈ તરસે એની સામે આવી જાય તો એને એ જલનું પાન કરવા માટે ઘડાને આડો કરવો પડે, તો એ પાન કરી શકે. માટે પ્રભુ કૃપા કરવા પધાર્યા છે, જીવના મનોરથો પૂર્ણ કરવા માટે પધાર્યા છે. માટે આપણે ત્યાં એવું ટેડું મુકુટ ધરવામાં આવે છે, એવો શ્રી ગિરિરાજ બાબાને ધરવામાં આવે છે. એટલે કે બધાના જીવના મનોરથોને પૂર્ણ કરવામાં આવે છે. અને આ સુંદર ફાગના દિવસોમાં આપણે જોઈએ તો જે વૈષ્ણવને અંદર વિરહ તાપ હતો અને તાપ દૂર કરવા માટે તાપથી તપ્ત એવો ગુલાલ પ્રભુને ખીલાવે છે. એટલે એના દ્વારા પોતાના તાપનું નિવારણ કરે છે. અબીર હાથમાં આવ્યો, અબીર નાખે છે અને પ્રભુને વિનંતી કરે છે કે પ્રભુ અમે આપની સાથે ખેલવા તો આવ્યા છે, પણ અમારે બીજી કોઈ અપેક્ષા નથી. અમારી ભક્તિ એ નિષ્કામ ભક્તિ છે.
માટે અબીર ખેલાવે છે. લીલો રંગ હાથમાં આવ્યો છે. હરી કો ભાવે રંગ હરા, પ્રેમ કહે યે રંગ હરા. પોતાના પ્રેમનું સમર્પણ કર્યું. એવી જ રીતે અલગ અલગ રંગોના માધ્યમથી ભક્તો પોતાની ભક્તિનું ભાવનું અર્પણ આ રંગોના માધ્યમથી કરે છે અને પ્રભુને વિનંતી કરે છે કે તમારે જ્યાં રંગ નાખવો હોય ને તો તમે નાખવાની છૂટ છે, પણ આ બી નેત્રોમાં આપ રંગ નહીં નાખતા. લાલ ગોપાલ ગુલાલ હમારી આંખીન મેજિન ડારો છું. કે આપના દર્શનનો વિયોગ થાય એ અમારાથી સહન થતું નથી પ્રભુ, માટે આવા બે નેત્રોને છોડીને બધે નાખવાની છૂટ છે. પણ ઠાકોરજી કહે કે ના, હજી તો હું તમારા બે નેત્રોમાં જ નાખીશ. કે આમ તો તમે લોકો મારા દર્શન કરતા હો છો, પણ હવે તો મારો મનોરથ છે કે મારે તમારા દર્શન કરવા છે. એવી બધી કૃપા આ સુંદર હોલી ખેલના દિવસો, ફાગના દિવસો ચાલી રહ્યા છે, આનંદના દિવસો ચાલી રહ્યા છે. કારણ કે પ્રભુને ખૂબ જ અતિ પ્રિય છે આ ફાગના દિવસો, હોલીના દિવસો. કારણ કે બીજા બધા તહેવારો તો થોડા દિવસ માટે આવે. સૌથી લાંબો ચાલનારો આ તહેવાર આ હોલીનો તહેવાર કહેવાય. એ પ્રભુને પરમ પ્રિય હોલી કે રસિયા કહેવાય ઠાકોરજી. એટલે સૌથી લાંબુ. કારણ કે આપણે ત્યાં તો ખાલી ડોલ ઉત્સવ પછી વિરામ થઈ જતો હોય, પણ વ્રજમાં વિરામ નથી થતો. એ રંગ પંચમી સુધી વ્રજમાં ચાલ્યા કરે છે. અલગ અલગ પ્રકારની હોળીઓ અલગ અલગ રીતે નંદગાંવમાં, બરસાનામાં બધે ચાલ્યા કરે છે. બરસાનામાં લઠમાર હોળી, એટલે એ લઠ જે ખાય એને સંસારની લાકડી ખાવીઓ પડતી નથી. તે અલગ અલગ બધા ભાવ વ્રજની હોળીમાં છુપાયેલા છે. ગુજરાતીમાં આપણે જોઈએ તો હોળી કહેવાય, રાજસ્થાનમાં જઈએ તો હોલી કહેવાય, અને વ્રજમાં જઈએ તો હોરી કહેવાય. એટલે કે હોલી એટલે કે મેં શામ અબ આપકી હોલી, કે પ્રભુ હવે ગોપીઓ કહે છે કે અમે આપની થઈ ગઈ છે. પણ વ્રજમાં જ્યારે આ ઉત્સવ થાય છે ત્યારે હોરી કહેવામાં આવે છે કે હવે પ્રભુ આપની થઈને જ રહી ગઈ છે, હવે ક્યાંય જવાની નથી. એટલે હોરી તો વ્રજવાસી ખેલે, ખેલે વ્રજ કી નાર, હોરી આઈ રે. તો આ સુંદર ઉત્સવ, ફાગ ઉત્સવમાં આપણે જોઈએ તો સુંદર ફૂલ ફાગ પણ થતો હોય છે, રંગોત્સવ પણ થતો હોય છે. તો આ પ્રભુના પ્રસાદી રંગ આપ સર્વના જીવનમાં આવે અને આપ સર્વનું જીવન પણ દિવ્ય બની જાય, જીવનમાં પણ રંગ આવે. અને જેમ આપણે ફૂલફાગ થાય અને ફૂલો જ્યારે ઠાકોરજીના પ્રસાદી તમારા બધાના મસ્તક ઉપર પડે એટલે ફૂલો એક પ્રસન્નતાનું પ્રતીક છે. તો પ્રભુની પ્રસન્નતા એ તમારા બધા ઉપર આશીર્વાદ બની અને પડી જાય અને તમારા બધાનું જીવન ધન્ય બની જાય, સુંદર બધાને સ્વાસ્થ્ય મળે અને ખૂબ પ્રભુની સેવા બધા કરી શકો, એવી સુંદર ભાવના અમે રાખીએ છીએ. અને સુંદર આ સત્સંગનું આયોજન રાખ્યું અને બધા યુકેના વૈષ્ણવ સાથે મળવાનો અવસર મળ્યો. કારણ કે ઘણો લાંબો સમયથી યુકેના વૈષ્ણવથી મુલાકાત પણ નથી થઈ શકી અને બધાને ખૂબ જ સુંદર ભાવ પણ હતો. તો આ સુંદર અવસરનું આયોજન આ સત્સંગ મંડળ દ્વારા, યુકે સત્સંગ મંડળ દ્વારા ગોઠવવામાં આવ્યું. તો આ બધા જને હું ખૂબ ખૂબ આશીર્વાદ આપું છું કે આ સુંદર કાર્ય કરી રહ્યા છે સત્સંગનો. પોતે તો લાભ લે છે, બીજાને પણ લાભ અપાવે છે. તો ખૂબ જ સુંદર કાર્ય થઈ રહ્યું છે કે ભલે બહાર લોકડાઉન ચાલતું હોય પણ સત્સંગનું લોકડાઉન નથી થવા દીધું. એનો ખૂબ ખૂબ આનંદની વાત છે કે આ સત્સંગની સરિતા વહેવડાવતા જ રહી રહ્યા છે અને લોકો એનો લાભ લઈ રહ્યા છે. તો એવો જ લાભ બધા ખૂબ ખૂબ લેતા રહો. ખૂબ જ અમારા આશીર્વાદ છે, મંગલ કામના છે કે સર્વનું જીવન ખૂબ જ સેવામય બને, દિવ્ય બને. એટલી સુંદર ભાવના સાથે અમારા ભક્તોને અહીં વિરામ આપીએ છીએ.